મહેસાણા મહાનગરપાલિકાનો જામ્યો ચૂંટણી જંગ. કોંગ્રેસ કરી રહી છે ડોર ટુ ડોર પ્રચાર. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર મહેસાણા શહેરના અલગ અલગ વોર્ડમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ અને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ છે. હું આપને દ્રશ્યો બતાવવા જઈ છું. મહેસાણા મહાનગરપાલિકાનો હાલ પ્રચાર પૂરજોશમાં ચાલી છે. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજીભાઈ ઠાકોર પણ પ્રચારમાં જોડાયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. ભરતજીભાઈ સાથે વાત કરીશું. ભરતજીભાઈ, ખાસ કરીને જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આપ પ્રચારમાં જોડાયા છો, કેટલી જીતની આશા? મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આજે વોર્ડ નંબર 2 ની અંદર અમારા ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આજે એમની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે, ખૂબ સારો માહોલ બન્યો છે. વોર્ડ નંબર 2 ની અંદર અમારા ઉમેદવારો ભલે કોર્પોરેટર નહોતા, તેમ છતાં આ વિસ્તારના રોડ, રસ્તા, ગટર, પાણી જે પણ સમસ્યાઓ હતી એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઘણી બધી રજૂઆતો કરી હતી અને એ રજૂઆતોના પગલે આજે ગટરની પણ સમસ્યાનો આજે ઉકેલ આવ્યો છે, રોડનો પણ આજે ઉકેલ આવ્યો છે. તો મને ચોક્કસ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 2 ની અંદર અમારા 4 ઉમેદવારો જંગી મતોથી જીતી રહ્યા છે અને જે તમે જોઈ રહ્યા છો માહોલ, સારો એવો આશીર્વાદ દરેક સોસાયટીની અંદર મળી રહ્યા છે. તો ચોક્કસપણે મહાનગરપાલિકા બની રહી છે અને આ વોર્ડની અંદર 4 આખી પેનલ ખૂબ જંગી મતોથી જીતી રહી છે. માત્ર મહાનગરપાલિકાની પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે, 5 નગરપાલિકાની ચૂંટણી છે અને 10 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી છે. કોંગ્રેસ કઈ રીતે જીતશે, આપની કેટલી આશા છે? ભારતીય જનતા પાર્ટી પહેલેથી ડરી ગઈ હતી અને જો એમને વિકાસ કર્યો હોત તો અમારા ઉમેદવારોને ખરીદવાની ધાક, ધમકી, લોભ, લાલચ આપી અને બિનહરીફ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ ઉપરથી દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ ડરી ગઈ છે અને કોંગ્રેસની આજે 10 તાલુકા પંચાયતની અંદર સારો માહોલ બન્યો છે. 42 જિલ્લા પંચાયતની અંદર એમને ઘણી જગ્યાએ ધાક ધમકી આપીને બિનહરીફ કરી, પણ જે જિલ્લા પંચાયત બેઠક ઉપર અમારા ઉમેદવારો લડી રહ્યા છે ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે. એટલે ચોક્કસ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા આ તમામ જગ્યાએ અમારો કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો છે. આપનો મત વિસ્તાર બોચરાજી વિધાનસભા છે. તાલુકા પંચાયત બોચરાજી નગરપાલિકા નવી બની છે. કોંગ્રેસ જીતશે આપણે લાગે છે? ચોક્કસ અમારી 16 તાલુકા પંચાયતની અંદર પૂરજોશમાં કેમ્પેનિંગ ચાલી રહ્યું છે. અમારી બેચરાજી તાલુકાની 3 જિલ્લા પંચાયત ઉપર આજે અમારા ઉમેદવારો ગામે ગામ ફરી રહ્યા છે. એટલે તમામ જગ્યાએ ભવ્ય વિજય થવાનો છે, મને ચોક્કસ વિશ્વાસ છે.